सूरत में काळझाळ गरमीनो प्रकोप यथावत है। आग झरती गर्मी ने कारण लोग त्राहिमाम है। तापमान पारो 40 डिग्री ने पार पहोंच्यो। बपोरे काम सिवाय घरनी बहार न निकळवा माटे सलाह पण आपवामां आवी छे। एसोसिएट एडिटर देवेन चित्ते आ मुद्दा पर लाइव जोड़ाई गया है। देवेन, जे प्रकारे अत्यारे राज्य सहित शहरों में गर्मीनो पारो वधतो जई रह्यो छे, हजी पण हवामान विभागे 2 થી 3 डिग्रीनो वधारो व्यक्त कर्यो छे आगाही स्वरूपे, एवामां सुरती लालाओ पर केवी असर आ गर्मीनी? जी संजीवनी, जे प्रकारे हवामान विभाग द्वारा सतत छेल्ला 2-3 दिवसथी जे आगाही करवामां आवी रही है तेवी स्थिति अत्यारे सूरत में जोवा मळी रही है। सतत गर्मीनो पारो जे छे तो ऊपर जई रह्यो छे ने अत्यारे पण 40 डिग्री करता वधारे गर्मीनो अनुभव जे छे ते सुरती लालाओ करी रह्या छे। सवारथी ज आपणे अलग अलग विस्तारमां ज्यारे बतावी रह्या छे दृश्यो तेना परथी आपणे अंदाज लगावी शकीए के सूरत जेवुं जे खूब ज व्यस्त शहर छे ए शहेरमां केटलाक एवा विस्तारो छे के ज्यां रिसरना वाहनोना पैंडा थमी गया होय ते प्रकारना दृश्यो अत्यारे जोवा मळी रह्या छे। कारण के गर्मी जबरदस्त अत्यारे जे रीते आग झरती गर्मी जोवा मळी रही छे अने तेना कारणे शहेरीजनो जे छे ते एकल दोकल ज घरनी बहार નીકળી રહ્યા છે। ખાસ કરીને બપોરના સમય દરમિયાન દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહેવાનું અથવા તો પોતાની ઓફિસમાં બેસીને કામ કરવા માટેની પ્રયાસ જે છે તે કરી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે ખૂબ જ મહત્વના કામ હોય તો જ ઘરની બહાર નીકળો। ખાસ કરીને બપોરના સમય દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે અત્યારે ડિહાઇડ્રેશનના જે કેસો છે તે પણ અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર વધી રહ્યા છે। કારણ કે ગરમીના કારણે ઘણી વખત ચક્કર આવવાના પણ ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે। તાપમાનનો પારો ચડતો હોવાને કારણે હવે લોકો પણ પોતે જ અગમચેતી રાખી રહ્યા છે। લૂ લાગવાની પણ એટલી શક્યતાઓ છે અને તેના કારણે લોકો પણ તમે જોઈ શકો છો કે ઘરની બહાર જે છે ઘરની બહાર ખૂબ જ ઓછા નીકળતા જોવા મળી રહ્યા છે। આજે અઠવાલાઇન્સ વિસ્તાર જે છે ત્યાંના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં પણ ખૂબ ઓછા પ્રમાણની અંદર વાહનોની અત્યારે અવર જવર કરવામાં આવી રહી છે। સતત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે અલગ અલગ વિસ્તારોની અંદર જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તે બોર્ડની અંદર ગરમીથી બચવા માટે કયા પ્રકારનો ઉપયોગ કરવો જોઈએ એમની જે માર્ગદર્શિકા છે તેનો અમલ કરવો જોઈએ લોકોએ। કારણ કે જો એ પ્રકારે અમલ કરશે તો લોકો ગરમીથી થોડી રાહત અનુભવી શકશે અને જે પ્રમાણે તબિયત ખરાબ થઈ જતી હોય છે ગરમીમાં તેનાથી પણ તેઓ બચી શકે છે। એના માટે સતત કોર્પોરેશન દ્વારા અલગ અલગ જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ પણ અત્યારે પાણીની વ્યવસ્થા કરી રહી છે, ઓઆરએસની વ્યવસ્થા કરી રહી છે, તેમજ એક ટીમ જે છે તે તાત્કાલિક રેપિડ એક્શન જેવી ટીમ છે કે જે ગરમીના કારણે કોઈપણ વ્યક્તિને કોઈ મુશ્કેલી થાય તો તેને ઝડપથી કોર્પોરેશનની અંદરની જે ટીમ છે આરોગ્ય વિભાગની તે મદદ કરી શકે અથવા તો સિવિલ હોસ્પિટલની અંદર પણ આ પ્રકારના દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તેના માટેનું પણ ખાસ અત્યારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે।